30 જાન્યુઆરીએ સમગ્ર દેશમાં શહીદ દિવસ તરીકે મનાવવામાં આવે છે. શહીદ વીરો પ્રત્યેનું ઋણ અદા કરવાનો દિવસ એટલે શહીદ દિવસ. ત્યારે વાત કરીએ લખતર તાલુકાના ઓળક ગામે આવેલ શહીદ વીર રણજીતસિંહ ચાવડાની. ઓળક ગામના વતની સ્વર્ગવાસી રણજીતસિંહ ચાવડા ગુજરાત પોલીસમાં ફરજ બજાવતા હતા, જેઓ 23 વર્ષના કાર્યકાળ દરમિયાન 22થી વધુ વખત સરકાર દ્વારા સન્માનિત થયા છે. જેઓ નવરાત્રી સમયે તારીખ 29 સપ્ટેમ્બર 2006ની રાત્રે કચ્છના ભુજ મથકના સુખપર ગામ માંડવી મિર્ઝાપર 3 રસ્તા પર પોતાની ફરજ પર હતા. નવરાત્રી હોવાથી ખેલૈયાઓની અવરજવર મોડી રાત સુધી ચાલુ હતી, જેથી ભુજ તાલુકા પોલીસ સ્ટેશનના મિર્ઝાપર બીટના એએસઆઈ રણજીતસિંહ ચાવડા ફરજ પર હતા. મધરાત્રે ચાની કિટલી ઉપર ઊભા તેમની નજર લોકોની ચહેલપહેલ પર હતી. ત્યારે ત્યાંથી હાથમાં લાલ કલરનો પ્લાસ્ટિક કેરબો લઈ પસાર થઈ રહેલ બે યુવકો બાજુમાં ઉભેલી કારમાં જઈને બેસે છે. યુવકો શંકાસ્પદ લાગતા ફરજ પર ઉભેલા રણજીતસિંહે નજીકમાં જઈને કારમાં જઈને જોતા અંદર અન્ય બે બીજા માણસો બેઠા હતા. તેમણે ચારેય યુવકની પૂછપરછ અને કારની તલાશી લીધી. અચાનક તેઓનું ધ્યાન ડ્રાઈવરની સીટની બાજુની સીટમાં પડેલ જીવતા કારતૂસ પર પડી, જેથી એએસઆઈ રણજીતસિંહ ચાવડાને પાકું થયું કે ચારેય શખ્સો કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ માટે આવ્યા છે. જેથી તેઓ કારમાં સવાર યુવકોને પકડવા જતા મુઠભેડમાં લૂંટારુઓ દ્વારા અચાનક પાછળથી ફાયરિંગ કરતા ગોળી રણજીતસિંહને માથાના ભાગમાં વાગી. ફાયરિંગ કરી લૂંટારુઓ નાસી છૂટ્યા હતા. અન્ય પોલીસ સ્ટાફ દ્વારા ઘાયલ થયેલા રણજીતસિંહ ચાવડાને સારવાર અર્થે તાત્કાલિક હોસ્પિટલે લઈ જવાયા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું અવસાન થયું હતું. ઘટનાને પગલે સમગ્ર પોલીસ બેડામાં શોકનો માહોલ છવાયો હતો. ગુજરાત સરકાર દ્વારા રણજીતસિંહ ચાવડાના વતન લખતર તાલુકાના ઓળક ગામની પ્રાથમિક શાળામાં તેઓનું શહીદ સ્મારક બનાવ્યું હતું. ત્યારે આજે શહીદ દિવસ નિમિત્તે શહીદ વીર રણજીતસિંહ ચાવડાના પરિવારજનો સહિત ગ્રામજનો તથા શાળા પરિવાર દ્વારા ઓળક ગામની શાળામાં આવેલ સ્વર્ગવાસી રણજીતસિંહ ચાવડાના શહીદ સ્મારકને પુષ્પાંજલિ અર્પિત કરી ભાવભીની શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. શહીદ વીર શ્રી ચાવડા રણજીતસિંહ જીલુભા ગામ ઓળખ. તેઓ શ્રી 1981માં પોલીસ ડિપાર્ટમેન્ટમાં ભરતી થયેલ હતા. 23 વર્ષની તેઓની સર્વિસ હતી. 2006માં તેઓ શ્રી શહીદી વોરેલ હતી, જેઓ લુખ્ખા તત્વોની સામે એમને બંધન કરેલ અને એમનાથી પૂલ કરવા લુખ્ખા તત્વોએ તેમની પાછળ ફાયરિંગ કરતા તેઓએ શહીદી વરેલી હતી. 23 વર્ષની સર્વિસ દરમિયાન ગુજરાત સરકારે તેઓશ્રીને 22 વખત સન્માન કરેલ હતા. ગુજરાત સરકાર દ્વારા ઓળખ પ્રાથમિક શાળામાં તેઓશ્રીનું સ્ટેચ્યુ બનાવેલ છે. આજરોજ તારીખ 30 જાન્યુઆરી 2026ના અમો ગામના વડીલો, યુવાનો, શિક્ષક સ્ટાફ સર્વે મળીને તેઓશ્રીનો શહીદ દિવસ ઉજવેલ છે. તે બદલ ગુજરાત સરકારે સ્ટેચ્યુ બનાવવા બદલ ખૂબ ખૂબ ગુજરાત સરકારનો હું આભારી છું. વંદે માતરમ. જય ભારત. ભારત માતા કી જય. જેડીસી ન્યૂઝ સાથે જયેન્દ્રસિંહ ઝાલા, લખતર.